યુનિવર્સિટીમાં એનએસયુઆઈ વિરોધ નોંધાવ્યો છે। મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો। પીએમ જન વિકાસ કાર્યક્રમની આ ગ્રાન્ટ કે જેમાં ગેરરીતિનો આરોપ લગાવવામાં આવ્યો। પૂર્વ કુલપતિના પગાર અને સાથે સાથે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે પગાર પણ તેમણે લીધો હતો। તો ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાનો વધુ એક આ વિવાદ। પીએમ જન વિકાસ કાર્યક્રમની ગ્રાન્ટમાં ગેરરીતિનો આરોપ લગાવવામાં આવ્યો છે। પોતાને જે રીતે આ પીએમ જન વિકાસના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર બનાવ્યા। કુલપતિના પગાર સાથે સાથે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે પગાર પણ તેમણે લીધો। કુલપતિ ઉપરાંત પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે 4 લાખનો પગાર લીધો છે। તો આ સાથે ગ્રાન્ટના 9.84 લાખ રૂપિયા પોતાના પુત્રના ખાતામાં જ જમા કર્યા। પુત્રના વિદેશમાં ચાલતા બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા। તો આજ મુદ્દે વિગતે જાણકારી મેળવીએ। સંવાદદાતા સપના શર્મા લાઈવ જોડાયા છે। સપના, જે રીતે આ કુલપતિનો સમગ્ર વિવાદ સામે આવ્યો છે, ગ્રાન્ટની આ વાત છે અને આ ગ્રાન્ટની વાતમાં હવે જે રીતે ગેરરીતિનો આરોપ લગાવવામાં આવ્યો છે, શું સમગ્ર જાણકારી આખરે મળી રહી છે? बिल्कुल तो उर्मिला घना बधा जे डॉक्यूमेंट्स है ए सामे आवी रह्या छे के जेमां जे जन विकास એટલે કે પ્રધાનમંત્રી જન વિકાસ યોજના ગ્રાન્ટ જે છે એ લોકોના એટલે કે વિદ્યાર્થીઓના વિકાસ માટે વાપરવા જોઈએ, પરંતુ એનો પર્સનલ ઉપયોગ કરવામાં આવ્યો હોય તે પ્રકારના પુરાવાઓ ક્યાંક સામે આવી રહ્યા છે અને અત્યારે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેઓ પણ ટૂંક સમયમાં યુનિવર્સિટી પહોંચશે અને વિરોધ કરશે। મહત્વની વાત એ છે કે 40 કરોડ જેટલી ગ્રાન્ટ ગુજરાત યુનિવર્સિટીને મળી હતી, પરંતુ તેમાંથી જે માતબર રકમ કહેવાય 9 લાખથી પણ વધારેની જે માતબર રકમ છે તે જે પૂર્વ વાઇસ ચાન્સેલર છે નિર્જા ગુપ્તા, તેમને વિદેશમાં તેમના જે દીકરા રહે છે તેના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા। માત્ર આવી એક જ ગેરરીતિ નથી, પરંતુ ઘણી બધી ગેરરીતિ સામે આવી રહી છે કે જેમાં 10 જેટલા રિટાયર જે લોકો છે કે તેમને અહીં ફરજ માટે નીમવામાં આવ્યા હતા, તેમની નિમણૂક પણ તેમણે ખોટી રીતે કરી હોય। ઈસીની બેઠક મળે, ઈસીની કમિટી આખી બને એની પહેલાં જ તેમણે આ તમામ જે લોકો છે તેમને પદ આપ્યા હતા અને તેમનો જે પગાર છે પણ 1 લાખથી 1.5 લાખ સુધીનો છે। એટલે કે ઘણી બધી ગેરરીતિઓ સામે આવી રહી છે। આ સાથે જે 40 કરોડની જે ગ્રાન્ટ પણ આપવામાં આવી હતી એના પણ ઇન્વેસ્ટિગેટર તરીકે તેમણે પોતે જ પોતાનું આખું ડોક્યુમેન્ટ બનાવ્યું હતું, એટલે કે પોતાની જ નિમણૂક આપી દીધી હતી। એટલે ઘણી બધી ગેરરીતિ છે। કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, એનો કોઈ હિસાબ મળતો નથી। એટલે કે ઘણા બધા આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે। જો કે ઘણી બધી કમિટીઓ પણ બનાવવામાં આવી છે કે જે આ સમગ્ર મામલે તપાસ કરે। 10 જેટલા કર્મચારીઓની નિમણૂક રાખવામાં આવી કે જેમને જે સરકારી ઓફિસર છે તેઓ આ ખાનગી લોકોને જેમને કોન્ટ્રાક્ટ બેઝ રાખવામાં આવે છે તેમને જવાબ આપવાનો થાય છે। તો આ પ્રકારની નિમણૂક કયા બેઝ ઉપર કરી, કેવી રીતે આટલો બધો પગાર ચૂકવવામાં આવ્યો, કયા આધારે આટલો પગાર ચૂકવાતો હતો, તો ઘણી બધી જે ગેરરીતિ સામે આવી છે એની માટે કમિટીની નિમણૂક થઈ ચૂકી છે। પરંતુ હવે ગ્રાન્ટને લઈને જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એની સામે પ્રશાસન શું પગલાં લે છે, કઈ રીતે તપાસ કરવામાં આવશે અને આની જવાબદેહી કઈ રીતે નક્કી કરવામાં આવશે, તે સૌથી મોટો પ્રશ્ન છે। ઉર્મિલા, બિલકુલથી આભાર સપના તમામ વિગતો સાથે જોડાવા બદલ।